જ્યારે આપણે મહાભારતની વાતો કરતા હોઈએ ત્યારે મહાભારતની સાથે સાથે એક બીજો ગ્રંથનો પણ વાત યાદ આવે, ભાગવદ્ ગીતા. તો મહાભારત અને ભાગવદ્ ગીતામાં શું અંતર છે? મહાભારતમાંથી જ ભગવદ્ ગીતાનું ઉત્પન્ન છે, જ્યાં મારો કાપોની હકલો ચાલી રહી છે. અને એવામાં જ્યારે અર્જુન એમ બોલ્યો કે હવે મારાથી ગાંડીવ ભગવાન ઉપાડાતું નથી, હું યુદ્ધ નહીં કરી શકું, જ્યારે અર્જુન નિરાશ થઈ ગયો ત્યારે એ નિરાશામાંથી આશાનો એક કિરણ જે નીકળ્યો એ શ્રીમદ ભગવદ્ ગીતા, કે જેનાથી અર્જુનને પોતાનું કર્મ શું છે, પોતાનું ધ્યેય શું છે, એ જેને સમજણ, જેને જ્ઞાન આપ્યું એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. તો શ્રીમદ ભગવદ્ ગીતાનો મેઇન સાર શું હોઈ શકે? જીવન બદલવાનો એક માર્ગ, કા સંન્યાસી બનવાનો એક માર્ગ? શ્રીમદ ભગવદ્ ગીતા સંન્યાસી તો ન કહી શકાય, પણ જીવન ક્યારે બદલી શકે? કોઈ પણ શાસ્ત્ર તમે વાંચો છો ખરા, પણ એ શાસ્ત્રનો જે અંદર ગુહ્ય જ્ઞાન, જે ગૂઢાર્થ રહેલો છે, એ ક્યારે સમજણ પડે? તો જ્યારે એ શાસ્ત્રને તમે તમારા જીવનમાં ઉતાર્યું હોય, તમે ખાધું ખરું, પણ એ ભોજનની તમને તાકાત ક્યારે મળે? કે જ્યારે તમે એ ભોજનને પચાવી શકો તો જ એની તાકાત મળે. એમ શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવનમાં પરિવર્તન લાવે છે. પણ એ પરિવર્તન ક્યારે આવી શકે? જ્યારે ગીતાને કેવલ ઉપદેશાત્મક નહીં, કેવલ વાંચવા પૂરતું નહીં, પણ વાંચ્યા પછી એ ગીતાને પોતાના જીવનમાં જેણે અનુભવ કર્યો છે, જેણે એ ગીતાને પોતાના જીવનમાં ઉતારી છે, એ સાર્થકતા છે. MNH ઘર સજાएं, खुशियां लाएं.